કોરોના કાળ બાદ વૃક્ષોનું મહત્ત્વ લોકોને ખરા અર્થમાં સમજાયું છે. હવે વૃક્ષોના વાવેતરને લઈ લોકોમાં જાગૃતિ આવી છે. તો લોકો પોતાના ઘર આંગણામાં પણ ફૂલ છોડનું વાવેતર કરે છે. ફૂલ છોડ માટે સિમેન્ટના ખાસ કુંડા તૈયાર કરવામાં આવે છે. પોરબંદરમાં પરપ્રાંતીય યુવાન દ્વારા સિમેન્ટ અને રેતીમાંથી સિમેન્ટના કુંડા તૈયાર કરવામાં આવે છે. मेरा नाम है मोहसिन खान, उत्तर प्रदेश, लखनऊ। इससे पहले मैं गोवा में था, वहाँ पे मेरा काम कुंडे का था। अभी मैं यहाँ पे हूँ पोरबंदर में, 1.5 साल से यहाँ पे मेरा काम कुंडे का है। सीमेंट, रेती, बजरी, झाड़ भी मेरे पास है, सब मिलेगा। कुंडे बनाते हैं, पहले इसमें लगता है ऑयल, फिर इसमें ना लगता है सीमेंट का नेहरू, फिर इसको बनाते हैं हाथ से मसाला मिला के। तो बीबा किस तरह से बनाते हैं? दीपक बनाते हैं मिट्टी का बना के फिर उस पर होता है दीपक तैयार। હાલ ચોમાસા પૂર્વે તેમની માંગ પણ સારી જોવા મળી રહી છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘર આંગણામાં ફૂલ છોડ રાખતા હોય છે. પોતાના મનપસંદ ફૂલ છોડની ખરીદી કરી અને કુંડમાં તેમનું વાવેતર કરતા હોય છે. આજના સમયમાં અલગ અલગ પ્રકારના કુંડા બજારમાં ઉપલબ્ધ છે. मेरे पास सीमेंट का भी है, प्लास्टिक का भी है। बढ़िया होता है सीमेंट का। प्लास्टिक का कुंडा हीट करता है गर्मियों में, सीमेंट का ठंडा होता है। ज़्यादातर लोग क्या पसंद करते हैं? ज़्यादातर लोग पसंद करते हैं सीमेंट का। પોરબંદરના બોખીરા વિસ્તારમાં મૂળ યુપીના લખનઉના મોહસિન ખાન પઠાણ નામનો યુવાન ફૂલ છોડ માટેના સિમેન્ટના કુંડા બનાવે છે. મોહસિન ખાનના જણાવ્યા અનુસાર હાલ ચોમાસાનો સમય હોય, આથી લોકો ફૂલ છોડની ખરીદી કરી અને સિમેન્ટના કુંડામાં વાવેતર કરે છે. बेचते यहीं पे है होलसेल में, यहाँ से बेचते हैं। हर दिन कितना बने तो 150, 150 कैसी मांग है इसकी? मांग ठीक है। આ સિમેન્ટના કુંડા તૈયાર કરવામાં પ્લાસ્ટિકના બીબામાં ઓઇલ લગાવી તેમાં પાણીવાળો આછો સિમેન્ટ નાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં સિમેન્ટ અને રેતી મિક્સ કરી અને તેમાં નાખી કુંડા તૈયાર કરવામાં આવે છે. તેમને આછી સિમેન્ટ લગાવી અને સુંદર આકાર આપવામાં આવે છે. ત્યારબાદ તેમને 1 દિવસ રાખવામાં આવે છે. ત્યારબાદ પ્લાસ્ટિકના બીબામાંથી બહાર કાઢવામાં આવે છે. તે પછી તેમાં અલગ અલગ કલર લગાવી અને આકર્ષક બનાવવામાં આવે છે. આ રીતે કુંડા તૈયાર કરવામાં આવે છે. बनाते हैं एक दिन में 150। तो रंग बंग कुछ लगाते हैं? रंग होता है बाद में, पेंट रंग लगाते हैं बाद में। કુંડની સાઇઝની અંગે મોહસિન ખાને એવું જણાવ્યું હતું કે 8, 10, 12, 14 અને 24 ઇંચના કુંડા તૈયાર કરવામાં આવે છે અને સાઇઝ મુજબ 50 થી 1000 સુધીના કુંડાનું વહેંચાણ કરે છે. હાલ ચોમાસાના સમયમાં સૌથી વધારે કુંડાનું વહેંચાણ થાય છે. આ મોહસિન ખાન અલગ અલગ પ્રકારના ફૂલ છોડનું વહેંચાણ કરે છે, સાથે કુંડાનું પણ વહેંચાણ કરી અને પોતાની રોજગારી રળે છે.